દેશના અર્થતંત્રને ખોખલું કરવા માટે દુશ્મનો આર્થિક એટલે કે ચલણી નોટોનું સ્મગલિંગ કરી રહ્યા છે. ત્યારે સુરતના લિંબાયત પોલીસે પશ્ચિમ બંગાળથી બનાવટી ભારતીય ચલણી નોટોનું સ્મગલિંગ કરનારા 3 આરોપીઓને લાખોની નકલી નોટો સાથે ઝડપી પાડ્યા છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આપેલા સૂચના હેઠળ ભારત દેશના અર્થતંત્રને ખોખલું કરવા બનાવટી ચલણી નોટો લાવી સુરતના બજારોમાં નોટો ફરતી કરનારો વિરુદ્ધ કાર્યવાહી કરવા આપેલા આદેશને લઈને ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વામાંગ જામી, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 આનંદ દેસાઈ, મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન વીએમ જાડેજાની સૂચના લઈને લિંબાયત પીઆઈ કે કામડિયા અને સેકન્ડ પીઆઈ સીએમ જોકડિયન ટીમ પીએસઆઈ કે ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે કિસ્સામાં જનરક્ષક 112 પર કોલ કરી પોલીસને નકલી નોટ બજારમાં વટાવવા આવનાર અંગે માહિતી આપી હતી. જેથી લિંબાયત પોલીસ સ્થળે દોડી જઈ ત્યાંથી આરોપી મૂળ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ હાલ બેસ્તાન સાહિલનગર ખાતે રહેતા સફીકુલ ઇસ્લામ નૈસુદ્દીન શેખને પકડી પાડી પોલીસ મથકે લાવી તપાસ કરતા તેની પાસેથી 500ના દરની 5 જેટલી નકલી નોટો મળી હતી. જેથી વધુ પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તે અન્ય આરોપીઓ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના અને હાલ સાહિલનગરમાં તેનો સાથે રહેતા રાકીબ નાજીબુદ્દીન શેખ અને તાજમહાલ રૂપે મિલન જયવંત મંડળના સાથે મળી પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ પાસે ગયો હતો. તેથી 5 લાખ રૂપિયાની 500ના દરની નકલી નોટો લાવ્યો હતો. સુરતના બજારોમાં થોડા કરી નકલી નોટો વટાવતા હતા. જોકે લિંબાયતમાં નકલી નોટ વટાવવા આવતા પકડાઈ ગયો અને કબૂલાત કરી છે. જેથી લિંબાયત પોલીસે આરોપી સફીકુલ ઇસ્લામના 2 સાથીદારો રાકીબ અને તાજમહાલ રૂપે મિલનની ધરપકડ કરી હતી. તો તેઓના ઘરે જઈ તપાસ કરતા ત્યાંથી વધુ 500ના દરની 3,81,500 રૂપિયાની નકલી નોટો મળી આવતા પોલીસે કુલ 3,84,500 રૂપિયા નકલી નોટો કબજે કરી હતી. જો કે આરોપીઓ 5 લાખ રૂપિયાની નકલી નોટો લાવ્યા હોય, જેમાંથી 3,84,500 રૂપિયાની નકલી નોટો મળતા તેઓ લાખો રૂપિયા બજારમાં ફરતા કરી દીધા હોવાની શક્યતાઓ લાગી રહી છે. તો લિંબાયત પોલીસે લાખોની નકલી નોટો સાથે પશ્ચિમ બંગાળના 3 આરોપીઓને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે. જોકે લાખો રૂપિયાની રકમ તેઓ બજારમાં ફેરવી ચૂક્યા હોય, જેને લઈને બજારમાં ફરતી થયેલી નકલી નોટો હવે ક્યાં હશે તે જોવું રહ્યું.